ટાઈમ થઈ ગયો 9:05. બધાને મારા જય સમય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ વ્લોગ. આજે સન્ડે છે તો આજે સન્ડે આખો દિવસ ઘરે જ છે. જો બગડા થતી બોલે છે એની મેં ગાઈસ હજી સુરતમાં વેકેશન જેવું છે, મૂડ જ નથી. સુરતમાં આવી ગયા, કામ કરીને નીકળી ગયા ને પાછા તો મજા આવે 5 દી ગામડેથી. ના રે અહીંયા બધી લઈ જવા પણ કંઈક સેટિંગ આવું છે. ક્યાં જવું છે બોલો? ક્યાં જાને કા? ક્યાં જાને કા? હા ચલો કંઈક પ્લાન કરીએ. અહીં ક્યાં લઈ જવાની પ્લાનિંગ કરીએ. એનીવે ગાઈસ હજી સુરતમાં તો વેકેશન જ છે. ક્યાં જવું તારે ચાવી લઈને? હે અને જો તો નીચે લઈને આવશે ને તો કોકની ગાડીમાં ચાવી નાખે છે ભાઈ. આને જાઉં ટાટા આપણે હલે નાખી જાય યાર. આપણે સીબડા લેતા યાર. ચલો બાપ દીકરો નવરા છે તો એ ખૂણે છે ને મારે સીબડા બહુ હારામાં છે પૂણા. અને આજે હું 11 જ છું એટલે આપણે ફરાળ નથી ખાવાનો. આજે સૂકી ભાજીને ખીરીમાં નથી ખાઈ, ઓનલી ફ્રૂટ અને આવું કાચું. અહીંયા બાય બાય કહી દે. હજી આવ્યો નથી સીબડાવાળો. હાલો પાછા ઘરે. આજ લેવા જવા છે. બહુ મસ્ત આવે પૂણા, એકદમ ચકાચક. દેહની યાદ આવી જાય ને એવા આવે. ગુડ મોર્નિંગ. કેમ છે તારે? એકલો કેમ છે તારે? દોસ્ત કેમ છે? ચલીએ ગાઈસ અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરને 3. મેડમ આને ખવડાવવાનો નાસ્તો માટે લાવે છે. ચિપ્સ કરાવું છું અને હું તો આજ આખો દિવસ સવારનો તારક મહેતા જ જોઉં છું. મજા પડી ગઈ. હા હું કંઈક હમણાં 3-4 દિવસ અલગ જ ઝોનમાં છું. કેમ? માથે થઈ ગયા હોય પૈસા એની ઝોનમાં ડિપ્રેશનમાં. હું નામ કોઈ ડિપ્રેશનમાં નવી ગયો 2-3 દિવસ એવો માહોલ થઈ ગયો. એટલે એમ ખબર નહીં શું થઈ ગયું મને, પણ એ કંટાળા જ આવે. કામ કરવા મળો ન આવે. કામ હોવું જોઈએ ને, કાંઈ કામ નથી, નવરા થઈ ગયા થાવ. એટલે શું કરવું ને એ ખબર નથી પડતી, પણ કરીએ કાંઈક. ચલો આ મસ્ત ખોરાઈ દઈએ, પછી ચા દૂધ મૂકવા. ચા દૂધ પીવું લાગે. અને આજ બપોરે કંઈ બહુ ખાસ ખાધેલું નહીં. સાંજે શું ખાવું એ ખબર નહીં. દૂધ નથી તો ચા પીએ. ચા પી ચલેગા. આમ તો સવારે ચા દૂધ પીવું બહુ થઈ ગયું. ચલો એન્જોય કરીએ મોમેન્ટ. અને શિવાંશભાઈ સુતા છે. ઉઠે એટલે એને લઈ જવાનો છે બહાર રિંગ રોડ. જમ્પિંગ માં આટા મરાવશું, આટા વીટા મારશું અને આજનો સન્ડે એન્ડ કરશું. બાય બાય. ચેતનભાઈ ભાઈનું મિલન થઈ ગયું છે. જય સોમનાથ ડીકે સાહેબ. જય સ્વામિનારાયણ. એટલે વધારે મોજ. ચાલો ક્યાં જવું છે હવે તારે? ફરવા જવું છે? હાલો એને રિંગ રોડ ચક્કર મારવા જાય, રખડ જેવી ક્યાંક. કંટાળો આવે જ પડે. હા 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 ભાઈ હાલ ને. ટોટો ટોટો મારે પીધું બી તારે પીવાની છે હવે. મારે નહીં 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 મને ભૂખ લાગી. રહ્યો છું પણ તો મારે નથી પીવું. અત્યારે ભૂખ નથી લાગી એટલે તમે ઉભા રહ્યા લસ્સી. ના ના લસ્સી પીવો તો તમારા હાલો શિવાભાઈ શિવાંશને જે જોતું હતું મળી ગયું. હાલો અને અયાંશભાઈ નામાં નાખે. ચલીએ ગાઈઝ. આવો સાહેબ આવો આવો. વેલકમ વેલકમ વેલકમ. ચલીએ ગાઈઝ તો હવે ઘરેથી જઈએ જ છે બેસવા માટે. આજે હાફ ફ્રી હતા, સન્ડે હતા. ચલો હવે ઘર લેવાના સ્ટાર્ટ કરીએ. તો હવે જઈએ છે. ગટ્ટુભાઈ રેડી? પહેલા જવાનું છે પરેશભાઈ ત્યાં, પછી જવાનું છે આશીષભાઈ ત્યાં, પછી વિજયભાઈને ફોન કરવાનો છે. જો મેળ આવે
ત્યાં પણ આપણે જતું આવવાનું ઓકે હાય શું ચાલે થયું? guys, સામા તો નીકળીએ ફટાફટ ટકો થઈ ગયો ટકો હા મંદિર મસ્ત છે હો. એક બાક છે પણ બધા કામ થઈ જાય હો. બધું પૂરું કરી નાખ્યું માં ઘરે જ સારી હા. કઈ વસ્તુ કરે ને બાકસ રોકાવો એમ આવો શું છે હા ભાઈ કટર વાગી ગઈ ને હાથમાં કેટલા ટાકા 3 કાઢ નાખ્યો ના બાકી હાથ કાઢવાના હતા ને કાઢવાના હતા પણ ના પડે હજી હાથ છે એ પૂરા તારે ઝૂલે ઝૂલવું છે એમ કેમ ઝૂલાય તું લાગે છે જીતી જાય ઇન્ડિયા હું કેવું આશીષભાઈ હાલો બાય બાય હાલો ચલો મળ્યા પછી તારો સ્કૂલ નથી જા અને સંદેશ પાઠ મે કેમ નથી મેં અંદાજે એ કે એનું પાંચ પે રહી ગયા કા આપણે બંધ કરે વૈષ્ણવ થઈ જાય એમ તો કરશું એમ ના લીંબુ રસ ગાઈસ જો દોઢ વાગી ગયો છે રાતનો અને સુવાની તૈયારી ચાલી રહી છે જસ્ટ અત્યારે 1:30 વાગે ભેગા છીએ મોટા ભાઈ ત્યાં હતા લેટ નાઇટ ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો બીકોઝ એ રહ્યા હતા 11 નિર્જળા આવ્યા હતા તો એને પૂજા પાઠ કમ્પ્લીટ કરી પછી જે ભજીયા બનાવીને ખાતા છે બોસ મોજ પડી ગઈ તો હવે હું પણ સુઈ જાઉં તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાની ભૂલતા નહીં મળે નવા વિડીયો તો બાજુ સમય છે મત બે છોકરા હોઈ ગયો તો તેડીને ઘરે લાવ્યા છે